મિત્રો નમસ્કાર. હું ડૉક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, શરીરને સ્વસ્થ રાખવું એ આપણી પ્રથમ ફરજ છે. શરીરને રોગોથી મુક્ત રાખવું એ પણ આપણો પ્રથમ વિચાર હોવો જોઈએ. આ ખાનપાનના યુગની અંદર અથવા તો ટેન્શન ભરા તણાવ ભરાય યુગની અંદર હજુ પણ અમુક વનસ્પતિઓ એ ખૂબ કામ આપે છે. આપણે એક સરળ, સાદી અને શ્રેષ્ઠ વનસ્પતિની વાત કરવાની છે, જે ખૂબ જાણીતી છે, વપરાય છે, પણ એના રોગ પ્રતિકારના ગુણ એ સામાન્ય પ્રજાને ખ્યાલ નથી. તો એવું એક વનસ્પતિ દ્રવ્ય છે, એ છે ભૃંગરાજ, એટલે કે ભાંગરો. ખૂબ થાય છે, પરંતુ ધીમે ધીમે એ લોપ થતો જાય છે. એનું મુખ્ય કારણ છે પેસ્ટિસાઇડની દવાઓ, જે ખેડૂતો ખૂબ છાંટે છે. એના હિસાબે આ સ્વાસ્થ્યવર્ધક ખૂબ ઉપયોગી એવા ભાંગરાનો નિયમિત ધીમે 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 પ્રાય લોપ થતો ગયો છે. એમાં કાળો ભાંગરો ક્યાંય મળતો જ નથી. કાળો ભાંગરો, જેને કાળા ફૂલ આવે છે, એ ભાંગરો રસાયણ કર્મ કરવાની અંદર ખૂબ કામ લાગે છે. શરીરને આખું રિજોઇનેટ કરી નાખે છે અને શરીરને સ્વસ્થ બનાવી રાખે છે. મિત્રો, અત્યારે સામાન્ય પ્રજામાં એટલું જ જાણે છે કે ભાંગરો એ એનું તેલ નાખવાથી વાળ કાળા રહે છે. વાળ કાળા કરવા માટે ભાંગરો વપરાય છે, બીજું કશું જ કોઈ જાણતા નથી. મિત્રો, આયુર્વેદની અંદર ભાંગરો એટલે કે ભૃંગરાજ, જેને રાજાનું નામ આપવામાં આવ્યું છે, એવો વનસ્પતિની અંદર રાજા જેવો એ ભૃંગરાજ, એનું કર્તવ્ય ઘણું ઊંચું છે. ભાંગરો ઉષ્ણ છે, ગરમ છે, થોડો કટુ છે, પરંતુ એનું કામ છે ને એ ખૂબ સારું છે. આયુર્વેદે ભૃંગરાજ ચૂર્ણથી માંડીને ભૃંગરાજ આસવ નામનું આસવ એ પણ મૂકેલું છે. ભૃંગરાજ ઘન પણ બને છે. એની જુદી જુદી જાતની દવાઓ પણ પુષ્કળ પ્રમાણમાં બજારમાં આવે છે. મિત્રો, આપણે રોગ પરત્વે વાત કરીએ તો ભૃંગરાજ છે એ લીવરના રોગની અંદર ખૂબ કામ આપે છે. જેને લીવરની તકલીફ, લીવર વધી ગયું હોય, હિપેટાઇટિસ એટલે કે કમળો થયો હોય, જેને લીવર ખામીયુક્ત હોય અને ભૂખ પણ ન લાગતી હોય, સ્લગિશ લીવર થઈ ગયું હોય, લીવરની અંદર બીજા ઘણા બધા રોગ થયા હોય, તો માત્ર ભાંગરો છે ને કાફી છે. એનું ચૂર્ણ 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે લેવાથી ખૂબ રાહત થાય છે. લીવરના રોગની તો અપ્રતિમ દવા છે. બીજા નંબરની અંદર ઘણાને એમ થશે ભૃંગરાજ છે ગરમ છે, અને ગરમીવાળા જે પ્રકૃતિવાળા લોકો છે એને ભાંગરો એટલો માફક આવતો નથી, તો એને હંમેશને માટે આમળાના ચૂર્ણ સાથે લેવો ખૂબ હિતાવહ છે. બકરીના દૂધ સાથે ભૃંગરાજ ચૂર્ણ લેવાથી એ વાળ છે ને એ મજબૂત કાળા બને, સુવાળા બને છે. એક એનો તેલનો પાઠ પણ છે. જેને ભૃંગરાજ તેલ ઘરે બનાવવું હોય, એને ભૃંગરાજનો રસ 4 કિલો, 1 કિલો કાળા તલનું તેલ, 50 ગ્રામ હરડે, બેડા અને આમળા અને મંડૂર, જે લોખંડનો કાટ કહેવામાં આવે છે, એ 10 ગ્રામ એટલું રાખી ધીમા તાપે ખૂબ ઉકાળવું પડે છે. ઉકળતા ઉકળતા ખાલી તેલ રહેશે. જ્યારે ઉફાળો આવે ત્યારે ઉતારી ઠંડુ કરી અને એ તેલ માથામાં નાખવાથી માથાની ગરમી જતી રહેશે, ખોળો જતો રહેશે, વાળ સુવાળા અને કાળા મજબૂત થાય છે અને વાળનો ગ્રોથ ખૂબ પણ વધે છે. પણ આ યુવાન અવસ્થાની અંદર જેને અકાળે વાળ સફેદ થયા હોય,
એના માટે આ પ્રયોગ ખૂબ સારો છે. આ તેલ ખૂબ સારું છે, ઘરે બનાવવું પડે છે. બહારના તેલની અંદર કશું ફાયદો થતો નથી. આ વાત તો ખાલી કાળા વાળ કરવા અથવા તો વાળનો ગ્રોથ લંબાવવો અથવા તો વાળને સુવાળ અને સક્ષમ રાખવા એના માટે છે. પણ ભૃંગરાજ છે એ કામોદ્દીપન પણ છે. ભૃંગરાજ ઘરની એક એક ગોળી લેવાથી પુરુષાર્થ ખૂબ વધે છે. વ્યક્તિ એ ખૂબ આનંદમાં રહે છે, સ્વસ્થ રહે છે. ભૃંગરાજ, કાળા તલ અને આંબળા, આનું ચૂર્ણ એટલે કે સંભાગ, કાળા તલ 100 ગ્રામ, આંબળા 100 ગ્રામ અને ભૃંગરાજનું ચૂર્ણ એ 100 ગ્રામ, ત્રણે લેવાથી શરીર સ્વસ્થ રહે છે, મજબૂત રહે છે અને એને ચામડી જન્યથી માંડી અને આમાશય જન્ય સુધીના કોઈ પણ રોગ થતા નથી. નિયમિતપણે એનું સેવન કરવું પડે છે, પણ એ પણ ટેપર્ડ ડોઝની અંદર. 1 મહિનો લ્યો, પછી પાછા 15 દી બંધ કરો, 15 દી લ્યો, વળી પાછા 15 દિવસ ચાલુ રાખો. એ રીતે કરી ધીમે ધીમે બંધ કરી અને શરીરને પૂર્ણ સ્વસ્થતા આવી જાય એટલે એ પ્રયોગ બંધ કરવો. ઘણા બધા પ્રયોગો છે મિત્રો. ભૃંગરાજ જેવી વનસ્પતિને આપણે ઉછેરવી, એનું જતન કરવું એ જ આપણું કર્તવ્ય હોવું જોઈએ. ઓમ શાંતિ, જય ધન્વંતરી.